આજકાલ ઇન્ટરનેટ પર અનેક પ્રકારના દિલસ્પર્શી પ્રશ્નો અને તેના જવાબો લોકપ્રિય થઈ રહ્યા છે. આજે મેં તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ. અમે તમને તેના જવાબો પણ જણાવીશું. તેમાંનો પ્રશ્ન નંબર 1, યમુના નદી ક્યાંથી નીકળે છે? આનો જવાબ છે યમુના નદી યમુનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે, જે 6387 મીટરની ઊંચાઈ પર બંદરપટ શિખર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત છે. પ્રશ્ન નંબર 2, ભારતમાં કયું ફળ સૌથી વધુ ખાવામાં આવે છે? આનો જવાબ છે કેળા. કેળા એ સમગ્ર ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું ફળ છે, કારણ કે તે દરેક જગ્યાએ મળી રહે છે. એટલું જ નહીં, આ ફળના ફાયદા પણ અનેક પ્રકારના છે. આ ફળ દરેક જગ્યાએ સાવ વ્યાજબી ભાવે મળી રહે છે. અને આગળનો પ્રશ્ન છે, વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે પરીક્ષણ શરૂ કર્યું હતું? આનો જવાબ છે દુનિયાનો પહેલો પ્રયોગ ચીનમાં થયો હતો અને તેને શાહી પ્રયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન છે આગળનો, કયું ફૂલ 36 વર્ષે એકવાર ખીલે છે? આ ફૂલનું નામ છે નાગપુષ્પા, જે 36 વર્ષે એકવાર ખીલે છે. આ એક ખૂબ જ દુર્લભ અને નાગમણી ફૂલ છે, જે 36 વર્ષે એકવાર ખીલે છે. આ ફૂલ વિશ્વની એક અદ્ભુત રચના છે. પ્રશ્ન છે આગળનો, કયું પ્રાણી જીવનભર ઊંઘતું નથી? આનો જવાબ છે કીડી. કીડીઓ તેમના સમગ્ર જીવનચક્રમાં ક્યારેય સૂતી નથી. ખરેખર કીડીઓને પોપચા હોતા નથી, એટલા માટે તેઓ આંખ બંધ કરી શકતી નથી, પણ તેને આમાં કોઈ સમસ્યા દેખાતી નથી. પ્રશ્ન છે આગળનો, સાપ માટે કઈ ગંધ ઝેર સમાન છે? વાસ્તવમાં એવું માનવામાં આવે છે સાપને કપૂરની ગંધ બિલકુલ ગમતી નથી. કપૂરની ગંધ આવતા જ સાપ ભાગવા લાગે છે. આ ગંધ સાપ માટે ઝેર સમાન માનવામાં આવે છે. લસણના ડુંગળી પણ સાપ માટે ખતરનાક છે. આ યાદીમાં ફુદીનો, લવિંગ, તુલસી, તજ, સરકો, લીંબુ અને સૌથી અગત્યનું એમોનિયા ગેસનો પણ સમાવેશ થાય છે. ઘણી વખત સાપ તેના ધુમાડાથી પણ પ્રભાવિત થઈ જાય છે. પ્રશ્ન છે આગળનો, કયા દેશમાં વાદળી જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે અને શા માટે? આનો જવાબ છે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં વાદળી જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે. રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં બ્લુ જીન્સ પર પ્રતિબંધ છે. ઉત્તર કોરિયામાં લોકોને જીન્સ પહેરવા બદલ સજા આપવામાં આવે છે. અને મિત્રો, આવા જ વિડીયો અવનવા જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.